24 કલાક રક્ષા કરતું ભારતીય સૈન્ય કેવા શસ્ત્રો વાપરે છે તે જાણવાનું સૌ કોઈને મન થાય છે। ગાંધીનગરમાં સામાન્ય લોકો માટે ભારતીય સૈન્યની ગોલ્ડન કટાર ડિવિઝને ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ખાતે નિદર્શન અને પ્રદર્શન યોજાયું છે, જ્યારે આધુનિક શસ્ત્રોથી લઈને એરક્રાફ્ટ ગન અને વિશાળ ટેન્ક પણ જોવા મળે છે। સૈન્યની કેટલીક માહિતી અને સૈન્ય દ્વારા વપરાતા શસ્ત્રો કેવા હોય તે દેશની સુરક્ષા સાથે જોડાયેલો પ્રશ્ન હોવાથી સામાન્ય નાગરિક જલ્દીથી સૈન્ય વિશે ખાસ માહિતી ધરાવતો નથી। ભારતીય સૈન્ય શું છે, તેના બહાદુર જવાનો કેવા શસ્ત્રોનો ઉપયોગ કરે છે, દેશની રક્ષા દરમિયાન સૈન્ય કેવી રણનીતિ બનાવે છે, તે તમામ માહિતી લોકો સુધી પહોંચે અને લોકો સૈન્ય વિશે જાણતા થાય તે હેતુથી ભારતીય સૈન્યની ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ખાસ આર્મી બેન્ડ અને ઇક્વિપમેન્ટ ડિસ્પ્લે યોજવામાં આવ્યો। પહેલા મરાઠા રેજિમેન્ટના જવાનોએ લેઝિયમ અને મલખમના દાવપેચ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા। તો તે બાદ ભારતીય સૈન્યની ગોરખા રેજિમેન્ટના બહાદુર જવાનોએ તેમનો પરંપરાગત ખુખરી ડાન્સ રજૂ કર્યો। અદ્ભુત શારીરિક કૌશલ્ય અને ખૂબ જ પ્રેક્ટિસ માંગી લેતા ખુખરી ડાન્સ નિહાળીને સેંકડો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ દંગ રહી ગયા। આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ એ.કે. પ્રસાર સહિત અન્ય ઉચ્ચ સૈન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। દિલ ધડક કસરતો કરીને ઉપસ્થિત લોકોને સૈન્યના જવાનો કેવી રીતે કામગીરી કરે છે તે પણ બતાવ્યું। સૈન્યના જવાનોએ સરહદ પર કેવી કામગીરી કરી છે, દુશ્મનો સામે પ્રહાર કરવા કેવી રીતે પોઝિશન લે છે, બોર્ડર પર ઊંટ પર બેસીને કેવી રીતે સરહદ પર પેટ્રોલિંગ કરે છે। ભારતીય સૈન્યની તાકાત અને આધુનિક શસ્ત્રો નિહાળવા આવેલી જનમેદનીને હવે મોકો મળ્યો જવાનોની ઝડપ જોવાનો। યુદ્ધના સમયે જરૂર પડે આર્ટિલરી ગનને કેવી રીતે અત્યંત ઝડપથી યુદ્ધ મેદાનમાં લાવીને કેવી રીતે તેને પોઝિશનમાં મુકાય છે, સાથે જ પગપાળા પેટ્રોલિંગ માટે નીકળેલી એક ટુકડી 80 mm મોર્ટાર લોન્ચરને પણ કેટલી ઝડપથી દુશ્મનો પર પ્રહાર કરવા તૈયાર કરે છે। પહેલા અમે લોકો ટીવીમાં અને મૂવીઝમાં જોતા હતા, મતલબ યુટ્યુબ પર એ રીતે વિડીયો જોતા હતા, તો અમને એવું થતું કે કઈ રીતનું ઓપરેટ થતું હશે, ક્યાંથી થતું હશે, બટ નાવ અમે લોકોએ આ રિયલમાં જોઈ તો અમને ખબર પડી કે અંદર કઈ રીતનું મશીન હોય છે, ક્યાંથી ઓપરેટ કરી શકે છે એ લોકો, અને રિયલી વી કેન ફીલ ધેટ અવર આર્મી ડુઇંગ સચ અ ગ્રેટ જોબ। રાજસ્થાનના રણમાં દુશ્મન દેશને નેસ્તાનાબૂદ કરવા માટે તૈયાર રખાયેલી ભારતની મુખ્ય બેટલ ટેન્ક કે જેનું ભારતીય નામ ભીષ્મ છે તે પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી। પ્રદર્શનમાં લોકોને સૈન્યના શસ્ત્રોને નજીકથી જોવાનો ચાન્સ મળ્યો। પ્રદર્શનમાં AK-47, ઇન્સાસ, MP9, લાઇટ મશીન ગન, મીડિયમ મશીન ગન, મલ્ટી ગ્રેનેડ લોન્ચર, રોકેટ લોન્ચર, સ્નાઇપર ગન સહિત અન્ય ઓટોમેટિક વેપન્સ મૂકવામાં આવ્યા, જ્યાં ઉપસ્થિત જવાનો અને અધિકારીઓ દ્વારા મુલાકાતીઓને શસ્ત્રો અંગે માહિતી પણ આપવામાં આવી હતી। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।